જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું બટેકાની વેફર. તો તેના માટે મેં 10 કિલો જેટલા બટેકા લીધા છે. મોટા સરસ બટેકાના જે વેફર માટેના જે બટેકા આવે છે તે જ બટેકા લીધા છે. મોટા બટેકાની ચિપ્સ સારી પડે છે. તો તેને આપણે બટેકાની બધી છાલ ઉખેડી લઈશું, એક પછી એક બધા બટેકાની. આ મોટા બટેકા કાતરી માટે જ આવે છે. મોટા બટેકા હોય તો કાતરી પાડતા પણ સારી ફાવે અને તેના મોટી ચિપ્સ પડે છે. તો આવી રીતે તેને બધા બટેકાની આપણે છાલ ઉખેડી લઈશું. જે થોડો ઘણો કદાચ ખરાબ ભાગ નીકળે તો તેને આપણે છરીની મદદથી કાઢી નાખીશું. કેમ કે 1-2 વર્ષ માટે 1 વર્ષ માટે આપણે એને સ્ટોર કરવાની હોય, એટલે બટેકા હંમેશા સારા લેવા જોઈએ. તો આવી રીતે આપણે બધા બટેકાની છાલ ઉખેડી લઈશું. અને તેને આપણે પાણીની અંદર જ નાખતા જઈશું. હું ને મારા સાસુ બંને બટેકાની છાલ ઉખેડવા માટે બેસી ગયા છીએ અને અડધા પોણા ભાગના બટેકાની છાલ ઉખેડાઈ ગઈ છે અને તેને આપણે પાણીમાં નાખી દીધા છે કે જેથી કરીને કાળા ના પડે બટેકા, એટલા માટે. પછી મશીનની મદદથી આપણે આવી રીતે તેની કાતરી પાડી લઈશું. અને તેને આપણે પાણીની અંદર જ નાખતા જઈશું અને 1 થી 2 વાર પાણીની અંદર આપણે તેને ધોઈ નાખીશું. આવી રીતે પાણીમાં નાખી દેવાની, એટલે કાળી ના પડે. પછી અડધું તપેલું આપણે પાણી ગરમ મૂક્યું છે, તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું. અને પછી પાણી ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે આ બટેકાની કાતરી છે તેની અંદર આપણે નાખી દઈશું ગરમ પાણીમાં. અને પછી તેને આપણે 1 થી 2 મિનિટ સુધી આપણે એને ગરમ પાણીમાં ચડવા દઈશું. આમાં જેટલી સમાય એ રીતની એટલી નાખવાની આપણે. તો આપણે 1 થી 2 મિનિટ થઈ ગઈ છે અને બટેકા સરસ રીતે, એની ચિપ્સ છે તે સરસ રીતે બફાઈ ગઈ છે. તો તેને આપણે એક ચાયણાની મદદથી ચાયણાની અંદર આપણે કાઢી લઈશું કે જેથી કરીને બીજું વધારાનું પાણી હોય તે નીતરી જાય. આવી રીતે એને ચાયણામાં લઈ અને તેને સાડી કે ગમે તેના ઉપર સૂકવી દઈશું. પછી તેને આપણે છૂટી એક રે એવી રીતે આપણે તેને સૂકવી દઈશું. તો બધી બટેકાની વેફર આપણે સૂકવી દીધી છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો આપણી બટેકાની વેફર બનીને તૈયાર છે. સફેદ એકદમ સરસ પીળા રંગની થઈ છે.